મોદી સાહેબે નોટબંધી કરાવી હતી અરે 3-4 વર્ષ પહેલા અને 20 વર્ષ પહેલા આખા એશિયા ખંડમાં સૌથી પહેલી જો કોઈ મંદિરમાં નોટબંધી થઈ હોય તો એ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં મારા વાલા. અમે 5 કલાકારો ખાલી એમ નક્કી કરીએ ને કે કાલે તમારી ઘરે જમવા આવીએ છીએ, તોય અડધી રાતે અત્યારે સવારમાં વહેલા બેન હોય ને ઘરે તો એ ઉઠી જાય 8 વાગ્યામાં 6 વાગ્યામાં કે ભાઈ 5 કલાકારો આવવાના, 5 જણા ખાલી ઘરે જમવા આવવાના હોય ને તોય એટલી આપણે તૈયારીમાં રહેવું પડે. અને કલાકોને દીઠ ઘડિયાળના કાંઠે આખા દેશમાંથી લોકો અહીંયા આવે, જલારામ બાપાના વીરપુરના મંદિરના દર્શન કરવા આવે. ક્યાંય એનો હિસાબ લખે નહીં, ગમે એવી મંદી ઉપરથી હેઠે પછડાય તો એ વીરપુરમાં ક્યાંય ગુંદી ઘટી આવા ન્યૂઝ હજી સુધીમાં છાપામાં આવ્યા નથી. આ તાકાત, આ પરચો, કારણ કે અન્નપૂર્ણા જેવી માં વીરબાઈ અને એ જલિયાણ જોગી સૌરાષ્ટ્રની ધરતીના 150 વર્ષ પહેલાની આ ઘટના. ત્યારે એક જે ફોટો ત્યાં છે ને, મેં એમના જીવન ચરિત્રની પહેલી કેસેટ જિગ્નેશ દાદા કરેલી. મારા જીવનની પહેલી કેસેટ જલારામ જીવન દર્શન હતી. એટલે એક પ્રસંગ મને અહીંયા ધક્કો મારે અંદરથી, એટલે કહી દઉં કે આ જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો તમે જોવો છો એ આલ્ફ્રેડ એન્ડ કંપનીએ ઓરિજિનલ પાડેલો ભગવતસિંહજીના રાજમાં. ભગવતસિંહજીએ માણસ મોકલાવેલો કે જલારામ બાપાને કહો કે રાજમાંથી માણસ છે ને એક ફોટો પાડવા દે, અને તમારો ફોટો એ સમયે ફોટો એટલે જૂના જમાનામાં માથે કપડું ઓઢી અને અડધી કલાકે તો માંડ એક ફોટો પડતો. એટલી ટેકનોલોજી આગળ નહોતી વધી ત્યારની વાત છે. આ એમની હયાતીમાં બનેલી ઘટના સાંભળજો. એટલે જલારામ બાપાએ કીધું કે ઠાકર સાહેબને કહેજો કે ફોટા ઠાકરના હોય, ઠાકરના ચાકરના ફોટા ન હોય. આ એની સરળતા, આ એની આધીનતા. ફોટા ઠાકરના હોય, ઠાકરના ચાકરના ફોટા ન હોય. પાછો માણસને બોલાવ્યો કે આપના જેવા સરળ સંતની એક યાદી રહી જાય ને બાપા, એટલે હું તમને આદેશ નથી કરતો, સાંભળજો ભગવતસિંહજીની સમજદારી, પણ હું તમને વિનંતી કરું છું કે આવનારી પેઢી તમારા આ એક ફોટાનું દર્શન કરશે ને તો એના કર્મો કપાઈ જશે. એટલા માટે મારી વિનંતી છે ગોંડલ સ્ટેટ વતી કે આપ આ એક ફોટો પડાવવા દો. ત્યારે ભગવતસિંહજીને એ વિનંતીને માન આપી અને જલારામ બાપા અડધી કલાકે હાથમાં લાકડી, પાહાબંધી કડિયું, માથે પાઘડી અને સીતારામ 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 કરતા ઉભા રહીએ. અને જેવી ફ્લેશ આવે એટલે બાપાની આંખ સેજ આમ જોજો વિચાઈ જાય. ઓરિજિનલ ફોટામાં જોજો તમે, એ સેજ આંખ આમ વિચાઈ ગયેલો ફોટો છે. અને એક ફોટો ખાલી પાડવા દીધો. પણ વિચાર તો ખરો, મને કોઈ એમ પૂછે કે જલારામ બાપાનો પરચો શું, તો હું એમ કહી શકું કે હવા 200 દેશ છે આ દુનિયાની ધરતી ઉપર, અને એમાંથી 150 જેટલા દેશમાં જે લોકોએ, ખાલી રઘુવંશીઓએ જ નહીં, ગુજરાતી પ્રજાએ જ્યાં જ્યાં જલારામ બાપાનો ફોટો મૂક્યો ને ત્યાં એની મેળે અનક્ષેત્ર શરૂ થયા. આ એનો સૌથી મોટો પરચો. એટલે કદાચ ગાવું પડે કે હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, હૈયાને હિંડોળે મારા જલિયાણ ઝૂલે, સત્સંગની શરણાયું વગાડી વાલી રે અમને સુતા